નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત કરીશું 14 જિલ્લા સાવધાનની. ગુજરાતના ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર. ગુજરાતમાં કોઈ પણ સમયે ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. ગુજરાતથી માત્ર 100 કિલોમીટર દૂર છે ચોમાસું. 24 કલાકથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ. આજે ચોમાસું પહોંચે તો છેલ્લા 10 વર્ષમાં બીજું સૌથી વહેલું પહોંચનાર ચોમાસું બનશે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં વર્ષવાર ચોમાસાનું આગમન, જેની તારીખો 2014માં 15 જૂન, 2015માં 13 જૂન, 2012માં 2 જૂને ચોમાસું બેસ્યું હતું, 2017માં 12 જૂન અને 2018માં 23 જૂન, તો 2019માં 25 જૂનને ચોમાસું બેઠું હતું. 2020ની વાત કરીએ તો 14 જૂન, 2021માં 9 જૂન, 2022માં 13 જૂન અને 2023માં 25 જૂને ચોમાસું બેઠું હતું. સંવાદદાતા લખમણ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. લખમણ, એવી આશંકાઓ છે કે આજે વિધિવત રીતે વલસાડમાં ચોમાસાની દસ્તક થઈ શકે છે. આપનું શું આંકલન, અનુમાન? જે દીપા, અત્યારે જે સ્થિતિ જોવામાં આવે તો આજનો દિવસ ગુજરાતના ખેડૂતો માટે અને ગુજરાતના ચોમાસાને લઈને સૌથી મહત્વનો એટલા માટે છે કેમ કે મુંબઈમાં ચોમાસું ગઈકાલે જ પહોંચી ગયું છે અને અત્યારે ગુજરાતથી 100 કિલોમીટર જેટલું દૂર છે ચોમાસું. અને ગુજરાત માટે એટલો મહત્વનો દિવસ એટલા માટે છે કે હવામાન શાસ્ત્રીઓ એવું અનુમાન લગાવી રહ્યા હતા કે એક વખત મુંબઈ ચોમાસું પહોંચ્યા બાદ થોડી બ્રેક લાગશે, પરંતુ હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે, જે વાતાવરણ જોવા મળી રહ્યું છે એને જોતા એવું લાગી રહ્યું છે કે ચોમાસું વધુ પ્રબળતાથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને ટૂંક જ સમયમાં ગમે ત્યારે હવામાન વિભાગ જાહેરાત કરી શકે છે કે ભાઈ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. કારણ કે આપણે જોઈએ છીએ કે મહારાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી રહ્યો છે. ઉપરાંત ઉકળાટ અને બફારાનો માહોલ છે, ભેજવાળા પવનોનું પ્રમાણ વધી રહ્યું છે અને જોતા એવું લાગી રહ્યું છે કે ટૂંક જ સમયમાં મતલબ ગયા વર્ષ કરતા એવું ગણવામાં આવે તો જો આજે ચોમાસું બેસે તો ગયા વર્ષ કરતા 15 દિવસ વહેલું ચોમાસાની એન્ટ્રી થશે અને નિર્ધારિત જે 15 જૂન આપણી હોય છે, જે નોર્મલ તારીખ હોય છે, એના કરતા 5 દિવસ જો આજે ચોમાસું બેસે તો વહેલું બેસી શકે છે, જે ખેડૂતો માટે એક ખૂબ જ આનંદના સમાચાર છે. દીપા, લખમણ, 2021માં એવું બન્યું હતું કે 9 જૂને ચોમાસું બેસી ગયું હતું અને આ વર્ષે એટલે 2023ની વાત કરીએ તો 25 જૂન હતી ગયા વર્ષે, પરંતુ 2024-2023થી અલગ જોવા મળી રહ્યું છે. શું 2021ની સ્થિતિ સર્જાઈ શકે છે? જે હાલની જે સ્થિતિ છે, હાલ જે વાતાવરણ જોવામાં આવી રહ્યું છે, હવામાન વિભાગે જે ગઈકાલે કહ્યું હતું કે વાતાવરણ અનુકૂળ છે, એ રીતે જોવામાં આવે તો 2021 બાદ અને છેલ્લા 10 વર્ષના આંકડા જોઈએ આપણે તો 2014થી લઈને અત્યાર સુધીમાં આ બીજું સૌથી ઝડપી પહોંચનાર ચોમાસું હશે. કારણ કે 2021માં 9 જૂને ચોમાસું બેઠું હતું અને આ વખતે જો આજે બેસે તો 10 જૂને ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો એવું ગણી શકાય. અને ખેડૂતો માટે જે ચોમાસાના દિવસો છે, 15 દિવસ વહેલું ચોમાસું એટલે ખેડૂતો માટે ખૂબ મોટી વાત છે. એના કારણે એના પાકના આયોજનો થતા હોય છે કે કયા પાકનું વાવેતર કરવું, કઈ જાત વાવવી, એના આધારે નક્કી કરતા હોય છે. એટલે ખેડૂતો માટે આ તારીખો ખૂબ જ મહત્વની હોય છે. દીપા, લખમણ, શું સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસું બેસી જશે જ્યારે પણ દસ્તક થાય એના સપ્તાહની અંદર? જે સામાન્ય રીતે એવું હોય છે કે જયારે મહારાષ્ટ્રમાં ચોમાસું બેસતું હોય છે એના એક સપ્તાહની અંદર ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે અને ગુજરાતમાં એક વખત ચોમાસું બેઠા બાદ ગુજરાતના તમામ જિલ્લાઓને કવર કરતા એને લગભગ અઠવાડિયું 10 દિવસ લાગતું હોય છે. પછી એ હવામાનની સ્થિતિ ઉપર આધાર રાખતું હોય છે કે દાખલા તરીકે મુંબઈમાં ગઈકાલે ચોમાસું બેસી ગયું, પણ જો એને સ્થિતિ અનુકૂળ ના મળે, હવામાન અનુકૂળ ના મળે અને કોઈ અવરોધો ઉભા થાય તો ચોમાસામાં વિલંબ પણ થઈ શકે છે. પરંતુ અત્યારની સ્થિતિ પ્રમાણે એવી કોઈ સંજોગો નથી કે ગુજરાતમાં ચોમાસામાં વિલંબ થાય. દીપા, આભાર લખમણ જાણકારી આપવા માટે. તો ખૂબ જ સારા સમાચાર ખેડૂતો માટે કે અત્યારે અનુકૂળ પરિસ્થિતિ છે ચોમાસાની સિસ્ટમ માટે અને એટલે જ વલસાડમાં આજે દસ્તક દઈ શકે છે ચોમાસું. અમરેલીથી સમાચાર. અમરેલીના બાબરામાં તણાયેલા એકનો મૃતદેહ મળ્યો. 3 થી 4 લોકો સાથે જીપ નદીમાં તણાઈ હતી. સુખનાથ મંદિર પાસે નદીના વહેણમાં જીપ તણાઈ હતી. ત્રબોડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું. ઘટના સ્થળે તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો. મળતી માહિતી મુજબ બોલેરો ચાલક રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે. હજુ પણ ફાયર વિભાગ દ્વારા બોલેરો બહાર કાઢી તપાસ કરવામાં આવી રહી છે. અમરેલીના બાબરામાં 2 કલાકમાં 3.25 ઇંચ વરસાદ ખાબક્યો છે.
અને જે બાદ આ દુર્ઘટના સર્જાઈ છે એ તમામ લોકો માટે પણ અહીં લાલબત્તી સમાન કિસ્સો કે જે લોકો પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યા હોય તે ખૂબ જ કાળજી રાખે। જીપમાં 3 થી 4 લોકો સવાર હતા અને તેઓ તણાયા છે, જેમાંથી એકનો મૃતદેહ અત્યારે બહાર કાઢવામાં આવ્યો છે। તણાયેલા વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। સતત કાળજી અને તકેદારી રાખવાની જરૂર છે, કારણ કે હવે તો વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થશે ત્યારે આ દુર્ઘટનાઓ ન વધી જાય તે માટે સાવચેતી જરૂરી। સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજન, કેવી રીતે આ દુર્ઘટના બની? દીપા, ગઈકાલે જે રીતે બપોર બાદ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ હતો અને ખાસ કરીને લાઠી બાબરામાં સૌથી વધુ વરસાદ થયો। બાબરા વિસ્તારનું જે ત્રંબોડા ગામ છે, આ ગામમાં લગભગ 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું અને મોડી રાત્રે એક બોલેરો જીપ આ પૂરમાંથી પસાર થઈ રહી હોય આ બોલેરો જીપ તણાઈ હતી। સ્થાનિક લોકો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી કે જીપમાં કેટલા લોકો સવાર હતા, પરંતુ સ્થાનિક લોકોને કોઈ સફળતા ન મળતા અંતે ફાયરની ટીમ પહોંચી હતી અને મોડી રાત્રે લગભગ 3 વાગે આ જીપમાંથી એક મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે। અત્યારે હાલ પ્રાથમિક માહિતી એવી છે કે રાજસ્થાનનો રહેવાસી અને બોલેરો જીપનો જે ડ્રાઈવર છે તેમનું મૃત્યુ થયું છે। એટલે દીપા, આમ જોવા જઈએ તો અમરેલી જિલ્લામાં વરસાદની એન્ટ્રીએ જ દુર્ઘટના શરૂ થઈ છે અને એક વ્યક્તિનો આ વરસાદે ભોગ પણ લીધો છે। જી, આભાર રાજન જાણકારી આપવા માટે। સમાચાર મુંબઈથી। મુંબઈમાં ભારે વરસાદથી હાહાકાર મચ્યો છે। જાહેર રસ્તા પર 2 ફૂટ પાણી ભરાયા। સમય કરતા ચોમાસાની વહેલી ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। મુશળધાર વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। હજુ પણ હવામાન વિભાગનું ભારે વરસાદનું એલર્ટ। 2 ફૂટ પાણી ભરાતા અનેક વાહનો ફસાઈ ગયા। અનેક દુકાનો અને ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। પાલઘરની વાત કરીએ તો જિલ્લામાં રસ્તાનો એક ભાગ ધસી પડ્યો હતો, જેના કારણે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર 4 કલાકથી વધારે સમય સુધી વાહન વ્યવહાર પ્રભાવિત થયો। તો માયાનગરી મુંબઈ, જેમાં વરસાદની સિઝન વખતે પાણી ભરાવાની જે સમસ્યા છે તે અત્યારે પણ યથાવત જોવા મળી રહી છે। ઘણા એવા ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી, પરેશાની, જનજીવન પર માઠી અસરો। સમાચારોમાં આગળ વધીએ। વડોદરાથી સમાચાર। રફતારના રાક્ષસનો લાઈવ પુરાવો સામે આવ્યો। પૂરપાટ ઝડપે આવતી કારે દંપતીને અડફેટે લીધું। અકસ્માતમાં પત્નીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે। અકસ્માતના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા। અકસ્માત સર્જી કાર ચાલક ઘટના સ્થળથી ફરાર થઈ ગયો। કાર એટલી સ્પીડમાં હતી કે અકસ્માત કર્યા બાદ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઘૂસી ગઈ। ચાલવા નીકળેલા દંપતીને કારે અડફેટે લેતા અકસ્માતમાં પત્નીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું। પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફરાર કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, આ દંપતીએ વિચાર્યું પણ નહીં હોય કે તેઓ બહાર વોક કરવા જઈ રહ્યા છે, પરંતુ તેમની પત્નીને મોત મળશે। બિલકુલ સાચી વાત છે, કારણ કે વડોદરા શહેરના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, ચોંકાવનારા દ્રશ્યો છે। આ દંપતી જે છે તે સમા વિસ્તારનું રહેવાસી છે અને સાંજે જમ્યા બાદ તેઓ વોક પર નીકળ્યા હતા રાબેતા મુજબ, પરંતુ પૂરપાટ ઝડપે આવેલી જે સ્કોર્પિયો કાર છે તેની સ્પીડ એ હદી હતી કે જે ચાલક છે તેને સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને સીસીટીવી જે છે તે જોઈ શકાય છે અને સીસીટીવી ફૂટેજ જોઈને જ અંદાજો આવી જશે કે કારની સ્પીડ કઈ હદે હશે કે કાર ચાલક જે છે એ પોતાની કારને કંટ્રોલમાં નથી કરી શકતો અને ધસમસતી કાર જે છે તે આવે છે અને રસ્તેથી ચાલતો જતો જે દંપતી છે તેને અડફેટે લે છે। અકસ્માત જે છે એટલા ગંભીર પ્રકારનો છે કે જે મહિલા છે એટલે કે પત્ની છે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત જે છે તે નીપજી જાય છે। બીજી વાત કરીએ તો જે પુરુષ છે તે અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને નજીકની જે હોસ્પિટલ છે ત્યાં સારવાર લઈ રહ્યો છે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે નજીકમાં આવેલી જે હોસ્પિટલ છે ત્યાંના સીસીટીવી ફૂટેજ છે અને એ હોસ્પિટલ જે છે તેના કમ્પાઉન્ડ સુધી આ કાર જે છે તે 2 ગોરમટા ખાઈને પહોંચી ગઈ હતી। ત્યારે સમગ્ર મામલે અત્યારે જે પોલીસ છે તેમના દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે કાર ચાલક છે જે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે તેની ધરપકડના ચક્રો જે છે તે ગતિમાન કરવામાં આવ્યા છે। આભાર હાર્દિક જાણકારી આપવા માટે। દ્વારકા જિલ્લામાં જોખમી સવારી કરતા દ્રશ્યો સામે આવ્યા। ભાણવડથી પસાર થતી તુફાન ગાડીના જોખમી દ્રશ્યો સામે આવ્યા છે। જાગૃત નાગરિકે ગાડીનો પીછો કરીને ચાલકને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો। તુફાન ગાડી ચાલકે ન સમજતા ફરી ગાડી હંકારી। જોખમી સવારીની ગાડીમાં 15થી વધુ લોકો હોવાનું અનુમાન છે।
આવી સવારી જોખમી સાબિત થઈ શકે છે। ગાડી સાથે કોઈ દુર્ઘટના સર્જાય તો આખરે જવાબદાર કોણ તેવા સવાલ ઉઠી રહ્યા છે। તો દ્વારકાના ભાણવડથી આ વિડીયો સામે આવ્યો। એક નાગરિકે આ ચાલકની ટકોર પણ કરી કે આ રીતે બેફામ તમે ગાડી ચલાવી રહ્યા છો, બીજી તરફ મુસાફરો પણ વધુ માત્રામાં ભરી રહ્યા છો, પરંતુ તેને ગણકારવામાં ન આવ્યો। સમાચાર બનાસકાંઠાથી સ્પા સંચાલક વિધર્મીએ દુષ્કર્મ આચર્યું। દિલ્હીની યુવતી સાથે ધાનેરામાં દુષ્કર્મ, સ્પામાં ભાગીદાર બનાવવાની લાલચે દુષ્કર્મ આચરવામાં આવ્યું। પાર્ટનરશિપની લાલચ આપી નાણાં પડાવી લીધા। રાજસ્થાનના વિધર્મી યુવકે આ કૃત્ય કર્યું છે। વિધર્મીએ ભાગીદાર સાથે લગ્નની પણ લાલચ આપી। સ્પા સંચાલક જેડી ખાનને ઝડપી જેલ હવાલે કરાયો છે। માર માર્યાનો પણ યુવતીએ આરોપ લગાવ્યો। યુવતીએ રડતી આંખોએ પોતાની આપવીતી જણાવી। ये 3 लाख रुपया लगभग उन्होंने मुझे पहले तो मुझे जबरदस्ती की, कई बार मेरे साथ ऑफिस से उठा के लेके गई है। फिर उन्होंने बहुत बार गलत काम करे है मेरे साथ। जब पैसे के बारे में बात करती हूँ, घर फैमिली को बता दूंगी, ये कर दूंगी, वो कर दूंगी, जबरदस्ती मुझे मेरे साथ करते गए। मैं उसकी बातों में आ गई। मुझे बोले मेरे पे भरोसा रखो, मैं तुमसे प्यार करती हूँ, शादी कर लूंगी। संवाददाता किशोर जोड़ाई गया है વધુ જાણકારી સાથે। કિશોર, ધાનેરામાં દુષ્કર્મની ફરિયાદ યુવતીએ નોંધાવી છે। દિલ્હીની આ યુવતી છે, શું ઘટનાક્રમ? ચોક્કસથી આપણે જણાવી દઉં કે ધાનેરાના રાજમંદિર પ્લાઝામાં ત્રીજા માળે જે ડિલક્સ 3 સ્ટાર કરીને જે સ્પા ચાલે છે, આ સ્પાના જે માલિક છે જેડી ખાન કરીને વિધર્મી યુવક આ સ્પા ચલાવતો હતો અને ખાસ કરીને દિલ્હીની જે એક યુવતી હતી તેને અહીંયા મેનેજર બનાવવા માટે બોલાવી હતી અને તેને કહેવામાં આવ્યું હતું કે થરાદ અને મહેસાણામાં જે સ્પા ચાલુ કરવાના છે તેમાં તેને મેનેજર બનાવવામાં આવશે અને તેમ કરીને તેની પાસેથી 3 લાખ રૂપિયા પણ લેવામાં આવ્યા હતા અને તે યુવતી સાથે જે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું। હું અત્યારે હું એ જ સ્પા સેન્ટર પર છું કે જ્યાં દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને યુવતી દ્વારા આ જે વિધર્મી યુવક હતો તેની સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે અને યુવકને પોલીસ દ્વારા અટકાયત પણ કરી દેવામાં આવી છે। અત્યારે અમે આ સ્પા સેન્ટર પર છીએ। આપને સીધા જ દ્રશ્યો બતાવીશ આ સ્પા સેન્ટરના। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા સ્પા સેન્ટર જે ચાલતું હતું તેના દ્રશ્યો છે। આ સીધા જ દ્રશ્યો હું આપને સ્પા સેન્ટરના અત્યારે બતાવી રહ્યો છું। આપને બતાવીશ કે જો અહીંયા જે કિચન હતું અને અહીંયા બહારની યુવતીઓ પણ લાવવામાં આવતી હતી ને દિલ્હીની યુવતી હતી તેને એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે અહીંયા ગોરખ ધંધાઓ પણ આ સ્પાની અંદર ચાલતા હતા। આપને દ્રશ્યો બતાવીશ। આ સ્પા સેન્ટરના જે દ્રશ્યો છે, અંદરના સ્પા સેન્ટરના જે દ્રશ્યો છે, દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે અત્યારે પણ આ સ્પા ચાલુ છે અને આ સ્પાની અંદર ગોરખ ધંધા ચાલતો હોવાનો જે આક્ષેપ છે તે દિલ્હીની યુવતીએ અત્યારે લગાવ્યો છે અને પોલીસ દ્વારા હજી સુધી આ સ્પા બંધ કરવામાં નથી આવ્યો। મહત્વની વાત એ છે કે જે આ સ્પા છે ત્યાં સીસીટીવી કેમેરા પણ આવેલા છે, પરંતુ જે અંદર સ્પા માટેના જે રૂમો બનાવવામાં આવેલા છે તે રૂમોમાં કોઈ પણ પ્રકારના જે સીસીટીવી કેમેરા છે તે કેમેરા લગાવવામાં નથી આવ્યા। એમ જે આક્ષેપ યુવતીએ લગાવ્યો હતો કે જે અહીંયા સ્પામાં માલિશ કરાવવામાં આવે છે અને માલિશ કરાવવાના નામે અહીંયા દુષ્કર્મ પણ જે ગુજારવામાં આવ્યું હતું દિલ્હીની જે યુવતી સાથે, તે બાદ જે પોલીસ દ્વારા છે તે જે જેડી ખાન છે તેની અત્યારે અટકાયત કરી દેવામાં આવી છે। પરંતુ જેડી ખાનનું જે આ સ્પા છે તે અત્યારે આ ધાનેરાના રાજમંદિર પ્લાઝામાં ચાલી રહ્યું છે અને તે ઉપરાંત તેના થરાદ અને મહેસાણામાં પણ સ્પા ચાલી રહ્યા છે। આમ આ સ્પા બંધ કરવા માટે યુવતી દ્વારા પોલીસને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે અને મહત્વની વાત તો એ છે કે આ ફરિયાદ દાખલ થઈ ગયા પછી યુવતીએ અનેક એવા આક્ષેપો પણ કર્યા છે ગેરરીતિના, તે બાદ પણ આ સ્પા અત્યારે ધમધમી રહ્યું છે। દીપા, આભાર કિશોર જાણકારી આપવા માટે। તો બનાસકાંઠાના ધાનેરામાં દિલ્હીની એક યુવતી જેણે સ્પા સંચાલક સામે દુષ્કર્મનો આરોપ મૂક્યો છે અને સાથે જ સ્પાની આડમાં જે ગોરખ ધંધા ચાલતા હતા તેને લઈને પણ આપવીતી કહી છે। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો News18 ગુજરાતી।
મહારાષ્ટ્રમાં તો 2 દિવસ વહેલું ચોમાસું બેસી ગયું છે, પરંતુ ગુજરાતની હવે રાહ જોવામાં આવી રહી છે. ગુજરાતમાં આખરે ક્યારે ચોમાસું બેસશે, કેવા પ્રકારનું ચોમાસું રહેશે તેના પર નજર રહેશે. જો કે આ વખતે નિષ્ણાંતો માની રહ્યા છે કે ચોમાસું સારું રહેશે. ચોમાસાને લઈ અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. ગાજવીજ સાથે રાજ્યના અનેક ભાગમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી તેમણે કરી છે. અનેક વિસ્તારમાં તેજ પવન પણ ફૂંકાઈ શકે છે. અમારી સાથે અંબાલાલ પટેલ પોતે જોડાઈ ગયા છે. કાકા, આપે આગાહી કરી હતી કે ચોમાસું આ વખતે સારું રહેશે. હવે કેટલી રાહ જોવાની છે અને કેવા પ્રકારનું રહેવાનું છે? કાકા, આ પ્રકારે ચોમાસું આ વખતે કેવું રહેશે? તમારા સુધી અવાજ આવી રહ્યો છે? ચોમાસું સારું રહેવાની શક્યતા છે અલબત્ત. જી, આ વખતે ચોમાસું સારું રહેવાની શક્યતા છે અલબત્ત. મહારાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં ચોમાસું પહોંચી ગયું છે. ત્યાં ભારે વરસાદ થશે. મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે ચોમાસાની ગતિવિધિ મંદ પડી જશે, ધીમી. અને આ ધીમી ગતિવિધિના કારણે જે 9 થી 12 ગુજરાતમાં ચોમાસું પહોંચવાનું હતું તેમાં લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવું થશે. રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 9 થી 12 વરસાદ તો થશે, પરંતુ ગાજવીજ અને ગતિવિધિના કારણે કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ જગ્યાએ 1 ઇંચ 2 ઇંચ, પછી કોઈ જગ્યાએ 3 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આ ચોમાસાની ગતિવિધિ જે આગળ નિરંતર ચોમાસાની ગણી ન શકાય. દક્ષિણ મહારાષ્ટ્ર ઉપરાંત હવે ધીરે ધીરે રોકડ ગતિથી વધેલું ચોમાસું 15મી જૂન સુધીમાં મંદ ગતિથી આગળ વધશે. પરંતુ આ ચોમાસું જે છે એ નિરંતર ચોમાસાની હજુ વાર છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ તો કેટલાક ભાગમાં છાંટા પડી શકે છે. અને વૃશ્ચિક નક્ષત્રમાં જો વરસાદ થાય તો એ વરસાદ સારો ગણાતો નથી. પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં પણ કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આ જે વરસાદ જે છે એમાં રોગ જીવાતનો વધારો થતો હોય છે વૃશ્ચિક નક્ષત્રમાં. અને એના અલગ અલગ ભાગ છે. પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. અલગ અલગ ચરણમાં અલગ અલગ જે જીવજંતુની એની ગતિવિધિ રહેતી હોય છે. ઉંદરો પડવાની પણ ધાસ્તી રહેતી હોય છે. એટલે આ નક્ષત્રમાં વરસાદ લગભગ કોઈ ભાગમાં થશે. ગરમી પડશે. ઉત્તર ભારતમાં તો હીટવેવ રહેશે. ગંગા જમનાના મેદાન તપેલું છે. પણ આ વખતનું ચોમાસું વિશિષ્ટ રહેશે. ભિન્ન ભાગો પર લો પ્રેશર બનશે. તારીખ 17મી જૂનથી એક વેલ માર્ક લો પ્રેશરનો જે છે અને લો પ્રેશર ભૂભાગ પર પણ બનશે. એક બંગાળ ઉપસાગર પર ડીપ ડિપ્રેશન બનશે. અને તારીખ 17 થી 20માં મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. અને ત્યાર પછીનો જે વરસાદ જે છે 21મી જૂન પછીનો એ નિરંતર ચોમાસાના ભાગરૂપે હશે. એટલે મારા માનવા મુજબ તો અત્યારે જે વરસાદ સારો નથી થઈ રહ્યો એ સારું છે. કારણ કે આ વખતે જો વરસાદ કંઈક વધારે પ્રમાણમાં થાય અને રોગ જીવાત વધે, તેમાં અમુક જાતની જીવાત જે છે, કાતરા, ગુજરાત હેરિટ કેટરપિલર, જો કે કોશિલા પછી એની વાર છે, પણ આ છતાં આ જીવાતોના કારણે ઊભા કૃષિ મોલને બગાડ વધારે થવાની શક્યતા ગણી શકાય. એટલે 21મી જૂને આદ્રા નક્ષત્રમાં ચોમાસું આવે એ ચોમાસું સારું ગણાય. એટલે લગભગ 22 થી 29માં 21મી જૂન પછી સચરાચર વરસાદ થવાની શક્યતા છે. નિરંતર ચોમાસું આવી જવાની શક્યતા છે. બંગાળ ઉપસાગરમાં જે ડીપ ડિપ્રેશન બનશે, અરબ સાગરમાં પણ જે ભેજવાળા પવનો આવશે, એ બંને અથડાઈ પડતા લગભગ દેશના ઘણા ભાગોમાં, પૂર્વીય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
મધ્યપ્રદેશના પૂર્વીય ભાગો પર વરસાદ થવાની શક્યતા રહેશે અને ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ વખતનો વરસાદ શરૂઆતનો જબરો હશે. પૂર્વીય ભાગોમાં તો કોઈ નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે અને ચોમાસું સહેજ મોડું નીર નિરંતર ચોમાસું જે પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવું અને અલગ ભૂભાગ પર કરતું ચોમાસું તો મુખ્ય નક્ષત્રમાં આવી જવાનું છે, પણ નીર નિરંતર ચોમાસું જે આદ્રા નક્ષત્રમાં આવશે અને આ ચોમાસું ખેડૂતો માટે સારું રહેશે અને આ વરસાદી પાણી પણ ખેડૂતો માટે સારું ગણાય છે. જે દીપા કાકા, અત્યારે આપ કહી રહ્યા છો કે મંદ ગતિએ આ ચોમાસું આગળ વધી રહ્યું છે, તો શું આખા ગુજરાતમાં ચોમાસાને બેસતા વાર લાગશે? અત્યારે ભલે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો હોય, પરંતુ આખા ગુજરાતમાં ક્યારે વરસાદની એન્ટ્રી જોવા મળશે? ચોમાસું તો અત્યારે મુખ્ય નક્ષત્રમાં છે જ અને આ જે ચોમાસું જે છે પણ એની ગતિવિધિ ખંડ ખંડ છે. ભિન્ન ભિન્ન ભૂભાગો પર કોઈ ભાગમાં વધારે તો કોઈ ભાગમાં ઓછો વરસાદ થશે. લગભગ ગુજરાતના મહદ ભાગોમાં છે, પરંતુ જે નિરંતર ચોમાસું જે આપણે ગણીએ છીએ એ આદ્રા નક્ષત્રમાં 21 જૂન પછી થશે અને આ ચોમાસું જે છે એ જરા વધારે સેચ્યુરેટેડ રહેશે અને આની ગતિવિધિના કારણે રાજ્યના ભાગોમાં સારો, અલબત્ત કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ, કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે જે ચોમાસું જે વિલંબથી આવે તો એ ચોમાસું જરા એ સારું રહેશે. અત્યારે ચોમાસું ભલે મુખ્ય નક્ષત્રમાં આવે પણ રોગ જીવાત અને અન્ય જીવાતોના કારણે લગભગ ઊભા કૃષિ પાકમાં ઘણી વખત એવી જીવાતો પડતી હોય છે કે પાન ખરી જાય માત્ર ડાળી જતી હોય છે અને કોસેટા પણ બહાર નીકળતા હોય છે. એટલે લગભગ ગરમી પડે વચ્ચે વચ્ચે તો આ રોગ જીવાતનો કંટ્રોલ કરી શકાય નેચરલી. જે દીપા કાકા, 15 જૂને આમ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ તો 9-10 તારીખથી જ આ પ્રકારની અસરો વર્તાઈ રહી છે, તો શું વહેલું ચોમાસું બેસી જશે તો પછી પાછળ ટૂંકું રહેશે, લાંબુ રહેશે, શું સ્થિતિ રહેશે? ચોમાસું હજુ તો ક્યાં આવ્યું છે? હજુ તો જે કંઈક છે જ જે લગભગ કર્ણાટકમાં જે કેરળમાંથી 3-4 દિવસ વહેલું છે એ વહેલું છે, પણ આ નિરંતર ચોમાસું નથી. પરંતુ ચોમાસું પાછોતર વરસાદ પણ સારો થવાની શક્યતા છે, કારણ કે સપ્ટેમ્બર માસમાં લા નીરોની અસર થશે. લા નીરો એટલે પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુ ઠંડુ થયું અને આના કારણે ઉત્તર ઓસ્ટ્રેલિયાથી વેપાર વાયુનું જોર વધતું હોય છે અને આ વેપાર વાયુ બંગાળ ઉપસાગરમાં જરા ગતિવિધિ મોઇશ્ચરની સારી કરતા હોય છે. ઉપરાંત પૂર્વ આફ્રિકાથી છેક ચીન સુધીના ભાગમાં જે પવનોની ગતિ પણ સારી રહેતી હોય છે, કારણ કે આપણા ચોમાસાની મુખ્ય અસર દક્ષિણ ગોળાર્ધના ભાગો ઉપર થતી હોય છે. પરંતુ આ વખતે દક્ષિણ પશ્ચિમ જે અરબ સાગર છે એ તટસ્થ છે. આભાર, તમારો સમયનો અભાવ છે, માફી સાથે તમને રોકું છું. તો અંબાલાલ પટેલ, જેમની આ આગાહી કે મંદ ગતિએ ચોમાસું અત્યારે આગળ વધી રહ્યું છે, પરંતુ આ વખતનું ચોમાસું સારું રહેશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.